હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ બધા મજામાં હશો. કોવિડ-19 આપણને હેરાન કરી મૂક્યા છે અને એમાંથી કંઈક પાછું નવું સારું બહાર આવશે. ચેપ્ટર નંબર 14 બાયોમોલેક્યુલ્સ. તો આ ચેપ્ટરની અંદર મેઇનલી જે પ્રશ્નો આવે છે તો પહેલાં એના પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે પ્રૂવ કરવામાં આવે છે તો એની જે કંઈ મેથડ આપી છે એ ખાસ વિથ ઇક્વેશન સમીકરણ સહિત એ વસ્તુ છે એ કરી જવી. એમાંથી અવારનવાર પ્રશ્નો છે એ પૂછાયેલા છે. એમાં જે નંબર ઓફ 6 કાર્બન્સ છે તો એ 6 કાર્બન્સની જે ચેઇન છે એ લિનિયર છે કે નહીં, એની સાથે કેટલા OH ગ્રુપ છે એ બોન્ડિંગમાં છે, બરાબર. હાઉ મેની OH ગ્રુપ્સ આર ઇન ધીસ કાર્બન ચેઇન. પછી એમાં આલ્ડીહાઇડ ગ્રુપ કે કીટોન ગ્રુપ કયું પ્રેઝન્ટ છે તો એના રિગાર્ડિંગ જેટલી મેટર્સ છે એ બધી મેટર. પછી એમાં જે કંઈ ઓક્ઝાઇમ બનતા હોય કે એટલે NH2OH સાથેની રિએક્શન હોય, બરાબર. તો આ બધી પછી પેન્ટાએસિટેટ બને છે તો એ બધી રિએક્શન્સ જેટલી ઇન શોર્ટ છે અને એ રિએક્શનથી જે પર્ટિક્યુલર ગ્રુપ પ્રેઝન્ટ છે કે સર્ટેન થિંગ્સ પ્રૂવ થાય છે એ મેટર છે એ ખાસ કરી લેવાની. પછી નાની નાની લાઇન્સ જે છે અંદર આપેલી છે કે કોઈ સર્ટેન સોલ્વેન્ટની અંદર એનું પ્રેસિપિટેશન કરવામાં આવે, એ પ્રેસિપિટેશન કર્યા પછી એનું જે રોટેશન છે એ માપવામાં આવે છે. તો એ રોટેશન કેટલું છે પર્ટિક્યુલર સોલ્વેન્ટની અંદર એ મેટર છે એ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જતાં માલ્ટોઝ ને જે આવે છે તો આ બધાની અંદર તમારે ખાસ એ જોવાનું રહે કે લિંકેજ કયું છે. C1 બોન્ડ O બોન્ડ C4 છે, C1 બોન્ડ O બોન્ડ C2 છે કે C1 બોન્ડ O બોન્ડ C4 અને C1 બોન્ડ O બોન્ડ C6 છે. તો આ ટાઈપનું જે પણ લિંકેજ છે એ લિંકેજ ખાસ અને એના સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર માઇન્ડમાં રાખવા પડે. એ સિવાય પ્રોટીન્સ છે, એમિનો એસિડમાંથી ફોર્મ થાય તો એમિનો એસિડ્સના સ્ટ્રક્ચર આપણે આજે જોઈશું. પણ એમિનો એસિડના જે સ્ટ્રક્ચર જુઓ એની અંદર નંબર ઓફ N2 કે NH ગ્રુપ જે છે એ જુઓ અથવા તો COOH છે એ જુઓ અને એના બેઝ ઉપર વિચ વન ઇઝ મોર બેઝિક ઓર વિચ વન ઇઝ મોર એસિડિક આ ટાઈપના ક્વેશ્ચન છે એ આવી ગયેલા છે. તો એ ધ્યાનમાં લ્યો. એ ટાઈપના એમિનો એસિડ્સ જે છે એની અંદર એની જે ઓપ્ટિકલ એક્ટિવિટી છે, પ્રકાશ ક્રિયાશીલતા છે, તો એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં, તો એક એ મેટર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ છે એ આવતા રહ્યા છે. પ્રોટીન્સ બનતા હોય તો એ પ્રોટીન ટાઈપ્સ ઓફ પ્રોટીન્સ, એ પ્રોટીન્સની સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ છે એ ખાસ કરો. વિટામિન્સ છે, વિટામિન્સની અંદર તો મોસ્ટલી જે ક્વેશ્ચન આવે તો એ વિટામિન્સની અંદર જે વેલ નોન વિટામિન્સ છે તો એની અંદર કઈ મેટલ છે, વિટામિન્સ જે છે એનો સોર્સ પૂછાય છે, વિટામિન્સની ડેફિશિયન્સીથી કઈ ટાઈપના ડિસીઝ થાય છે એ પૂછાય છે, બરાબર. પછી તમને જે પણ DNA છે, RNA છે, બરાબર. તો આ આટલી મેટર્સ છે કે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે કે જે આ રીતે માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ. એ સિવાય મારી તમને રિક્વેસ્ટ એ રહેશે, સજેશન એ રહેશે કે તમે આ ચેપ્ટર લાઇન ટુ લાઇન પ્રોપરલી રીડ કરો, લાઇન ટુ લાઇન ટેક્સ્ટમાંથી, બરાબર. અથવા તો તમને જે પણ આપેલું છે તો એ પણ ટેક્સ્ટ તો છે જ એની અંદર, તો એ મોડ્યુલમાંથી તમે પ્રોપરલી એને રીડ કરો લાઇન ટુ લાઇન. કારણ કે ક્વેશ્ચન આવશે તો આ ચેપ્ટરમાંથી હું એવું કહી શકું કે ઇનઓર્ગેનિકની જેવું થશે આમાં, કે પર્ટિક્યુલરલી કોઈક લાઇનમાંથી ક્વેશ્ચન બનાવીને મૂકશે. તો એ તમને જો પ્રોપરલી રીડ તમે કરેલું હશે લેસન તો તમને વાંધો નહીં આવે. કેટલાક એમિનો એસિડ્સ છે કે જે મેં અહીંયા લીધા છે જસ્ટ ફોર યોર નોલેજ. તો આર્જિનિન,
CnH2 ડબલ બોન્ડ NH બોન્ડ NH CH2 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 CH NH2 C ડબલ OH. જનરલી આપણે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ માટે આપણે એવું કહીએ છીએ કે અહીંયા આગળ આ જે છે આટલો પાર્ટ બરાબર દેટ ઇઝ R બોન્ડ CH બોન્ડ NH2 અને બોન્ડ C ડબલ OH આમ હોય છે. આ R છે એ ચેન્જ થતો રહે, આમ R છે એ ચેન્જ થતો રહે બરાબર. તો અહીંયા આગળ R જે છે અહીં સુધીનું જોવા જઈએ તો એ ન્યુટ્રલ કહેવાય, તટસ્થ કહેવાય બરાબર. પણ આ R ની અંદર NH NH અને NH આવે છે દેટ મીન્સ કે આ કેવું હશે, બેઝિક હશે રાઈટ. ત્રણ અક્ષરની સાઇન જે છે ARG છે અને એનું શોર્ટ જે છે એ એક અક્ષરની સંજ્ઞા જે છે એ R લીધું છે, આર્જિનિન એમ છે. એટલે વેલિન લઈ લો તો વેલિનની અંદર CH3 CH CH3 CH NH2 C ડબલ OH VAL છે, એની સંજ્ઞા લઈએ તો સાઇન અને એક અક્ષરની સાઇન લ્યો તો V છે. CH3 CH2 CH CH3 CH NH2 C ડબલ OH ILE આ જે છે એ ILE અને એક અક્ષર માટે I આઇસોલ્યુસિન, ઇટ ઇઝ આઇસોલ્યુસિન. આમાં તમે જોતા જાઓ કે જેમાં એક જ C ડબલ OH અને NH2 એક જ છે, બંને એક એક છે, તો એને આપણે શેમાં લેશું, તટસ્થની અંદર. C ડબલ OH ની સંખ્યા વધુ હશે તો એસિડિક હશે બરાબર, નાઇટ્રોજન વાળા સમૂહ વધુ હશે તો બેઝિક હશે. તો એ રીતે સ્ટ્રક્ચરને તમારે ધ્યાનમાં લેવું પડશે. મોસ્ટલી તમારે કરતા એમ્સની અંદર ક્વેશ્ચનની અંદર એ વધારે પૂછાયેલા છે આવા પ્રકારના પ્રશ્નો, પણ ઓલ્ધો આપણે થોડુંક આની અંદર સ્ટ્રક્ચર વાઇઝ ધ્યાનમાં લેતા રહેશું. CH3 CHOH CH NH2 C ડબલ OH ત્રણ અક્ષર THR અને એક અક્ષરની સંજ્ઞા T. CH3S CH2 CH2 CH NH2 C ડબલ OH મિથિયોનિન છે, MET કેપિટલ M એનો સિમ્બોલ છે. ટ્રિપ્ટોફન, તો ટ્રિપ્ટોફનની અંદર બેન્ઝીન રિંગ એની સાથે જોડાયેલો આ સમૂહ છે કે જેમાં 1 2 કાર્બન NH આવે બરાબર. એટલે અહીંયા આગળ આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે CH2 CH NH2 C ડબલ OH ત્રણ અક્ષરની ટૂંકાક્ષરી TRP અને આમ W આવશે ટ્રિપ્ટોફન. લાઇસિન, તો NH2 CH2 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 CH NH2 અને C ડબલ OH આમ છે. LYS આ પણ તમે જોઈ શકો બેઝિક થશે. લ્યુસિન CH3 CH CH3 CH2 CH NH2 C ડબલ OH LEU અને કેપિટલ L. હિસ્ટિડીન, તો હિસ્ટિડીનની અંદર અહીંયા પણ નાઇટ્રોજન છે બરાબર અને અહીંયા પણ NH સમૂહ છે એટલે નાઇટ્રોજન છે. આ રીતે CH2 CH NH2 C ડબલ OH તો એક સાયક્લિક રિંગ જોડાયેલી છે CH2 CH NH2 C ડબલ OH. આ રિંગની અંદર પણ તમે જોઈ શકો કાર્બન છે, કાર્બન નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન આ રીતે છે. તો હિસ્ટિડીન માટે HIS અને એક H જે છે એ છે. આ બધા આવશ્યક એમિનો એસિડ હતા. બિન આવશ્યક એમિનો એસિડ જોઈએ તો OH CH2 CH NH2 C ડબલ OH SER ત્રણ અક્ષરની ટૂંકાક્ષરી અને એક અક્ષર માટે S સંજ્ઞા છે એટલે વન વર્ડ હોય તો S અને નહીતર 3 માટે SER. સિરીન, ગ્લુટામિન
C ડબલ બોન્ડ O બોન્ડ NH2, આ રીતે CH2 CH2 CH NH2 C ડબલ OH, બરાબર. એની સાથે કયા સમૂહ જોડાયેલા છે એ રીતે પણ જોવાનું કે અહીંયા આગળ CO NH2 જે છે તો આ NH2 ની સાથે જોડાયેલો સમૂહ છે એ CO છે, બરાબર. કીટો ગ્રુપ છે અને કીટો ગ્રુપ એટલે -I ગ્રુપ હોય એટલે શું કરશે, સ્ટ્રોંગલી -I ઇફેક્ટ શો કરે કે જેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે પોતાની તરફ બંધનું ખેંચે તો બેઝિકતા ઘટે, બેઝિસિટી ડિક્રીઝ થાય. એલેનાઇન CH3CH NH2 C ડબલ OH, બરાબર. તો અહીંયા આગળ આ જે છે એ તમે જોઈ શકો કે અહીંયા બરાબર કિરાલ કાર્બન થશે, એક H છે, એક CH3 છે, NH2 છે અને C ડબલ OH છે. તો એ રીતે પણ આ એમિનો એસિડ્સ જે છે એને જોવાના હોય. સિસ્ટાઇન SH CH2 CH NH2 અને C ડબલ OH CYS અને C છે સિસ્ટાઇન. ગ્લુટામિક એસિડ C ડબલ OH 2 ટાઈમ આવે છે, દેટ મીન્સ કે એસિડિક છે. C ડબલ OH CH2 CH2 CH NH2 C ડબલ OH. એસ્પાર્ટિક એસિડ C ડબલ OH CH2 CH NH2 C ડબલ OH, અગેન આ પણ એસિડિક છે. ગ્લાયસિન આ એમિનો એસિડ કે જે પ્રકાશ ક્રિયાશીલ નથી, ઇટ ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, બરાબર. કારણ કે આ જે કાર્બન છે એ શું છે, એમાં 2 હાઇડ્રોજન છે એ જોડાયેલા છે એટલે એ નહીં આવે, પ્રકાશ ક્રિયાશીલ નહીં થાય. બાકીના લગભગ બધા જ એમિનો એસિડ્સ છે એ કેવા છે, પ્રકાશ ક્રિયાશીલ છે. આલ્ફા એમિનો એસિડની વાત કરીએ તો એ આલ્ફા એમિનો એસિડ્સની અંદર ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ છે એ કેવા છે, પ્રકાશ ક્રિયાશીલ, ઓપ્ટિકલી એક્ટિવ છે. પ્રોલિન NH અને C ડબલ OH. એસ્પાર્જિન C ડબલ બોન્ડ O બોન્ડ NH2 CH2 CH NH2 C ડબલ OH. તો એસ્પાર્જિનમાં ASN છે. બધા નાના નાના ડિફરન્સ બધા સ્ટ્રક્ચરની અંદર હશે એટલે એ જોઈ લેવાનું કે ડિફરન્સ શું છે. ટાયરોસિન બેન્ઝીન રિંગ OH CH2 CH NH2 C ડબલ OH. તો ટાયરોસિનની અંદર બરાબર TYR એક અક્ષરની સંજ્ઞા એ અલગ અલગ હોય છે દર વખતે. નાઉ ક્વેશ્ચન જે છે એ મોસ્ટલી જે આવી ગયા હોય અથવા તો એની જેવા પ્રશ્નો છે એ લીધા છે. વોટ ઇઝ ધ સ્પેસિફિક રોટેશન ઓફ એ સોલ્યુશન ઓફ ગ્લુકોઝ ક્રિસ્ટલાઇઝ્ડ બાય એસિટિક એસિડ? તો અહીંયા આગળ આ એક ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે ક્રિસ્ટલાઇઝ્ડ બાય એસિટિક એસિડ, બરાબર. ક્રિસ્ટલાઇઝેશન સ્ફટિકીકરણ જે છે એ કોના દ્વારા થાય છે, એસિટિક એસિડ. તો એસિટિક એસિડના દ્રાવણમાં ગ્લુકોઝનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો તેનું વિશિષ્ટ પરિભ્રમણ કેટલું હોય, આવો પ્રશ્ન છે, બરાબર. તો આન્સર છે +19 ડિગ્રી, 19 ડિગ્રી છે. તો આ યાદ રાખવાનું કે પર્ટિક્યુલરલી શેમાં, તો અહીંયા આગળ એસિટિક એસિડની અંદર જો એસિટિક એસિડ એઝ એ સોલ્વેન્ટ લઈ અને જો એની અંદર ગ્લુકોઝ છે એનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે તો ક્રિસ્ટલાઇઝેશન કર્યા પછી તમને જે ક્રિસ્ટલ મળે છે અને એનું જે સોલ્યુશન હોય તો એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન તમને જે મળશે એ કેટલું મળે છે, +19 ડિગ્રી. એવી રીતે આલ્કોહોલની અંદર પણ લઈ અને પણ શું થઈ શકે, સ્ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશન છે એ પોસિબલ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ્સ આર ઓલ ગ્લુકોઝ યુનિટ્સ નોટ જોઇન્ડ બાય C1 બોન્ડ O બોન્ડ C4 ચેઇન. અહીંયા C1 બોન્ડ O બોન્ડ C4 ચેઇન જે છે એનાથી જોઈન્ટ ન થતા હોય એ ટાઈપના જે સ્ટ્રક્ચર છે એ કયા છે? આ ક્વેશ્ચન છે તમારો. તો અહીંયા આગળ આ ક્વેશ્ચનની અંદર આન્સર તો એમાઇલોપેક્ટિન છે. એમાઇલોપેક્ટિનમાં C1 બોન્ડ O બોન્ડ C4 હોય અને C1 બોન્ડ O બોન્ડ C6 હોય. એટલે એકચ્યુઅલી ક્વેશ્ચનમાં એવું કહેવા માંગે છે કે યુનિટ્સ નોટ જોઈન્ડ ઓનલી બાય C1 બોન્ડ O બોન્ડ C4, માત્ર C1 બોન્ડ O બોન્ડ C4 થી જોઈન્ટ થતા નથી એવા મિનિંગની અંદર આપણે આને જોવાનું છે. એટલે તો આપણો આન્સર જે આવશે એ કયો આવશે? એમાઇલોપેક્ટિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, by which bond the polypeptide chains are joined in tertiary structure of protein. તો અહીંયા ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીનની વાત કરેલી છે. વાન ડર વાલ્સ એટ્રેક્શન, તો મોલેક્યુલ્સ વચ્ચેનું જે ફોર્સ ઓફ એટ્રેક્શન કયું હશે? વાન ડર વાલ્સ એટ્રેક્શન હશે. હાઇડ્રોજન બોન્ડિંગ, આની અંદર એમિનો એસિડ્સ છે તો એમાં જે પેપ્ટાઇડ બોન્ડ બને, તો એ પેપ્ટાઇડ બોન્ડ બને પછી એક જે ચેઇન હશે એ અને બીજી ચેઇન હોય પોલીપેપ્ટાઇડની, તો એ બંને ચેઇન વચ્ચે કઈ ટાઈપનું બોન્ડિંગ હશે? હાઇડ્રોજન બોન્ડિંગ હશે. એટલે હાઇડ્રોજન બોન્ડ પણ હોય. આયોનિક બોન્ડ જે છે એ આયોનિક બોન્ડ, તો એમાં આયોનિક બોન્ડ પણ આવશે. ડાઈસલ્ફાઇડ બોન્ડ, તો ડાઈસલ્ફાઇડ બોન્ડ જે છે એ, તો ડાઈસલ્ફાઇડ સલ્ફરથી એમાં બોન્ડિંગ થતું હશે, તો એ ટાઈપના બોન્ડ્સ પણ એની અંદર જોવા મળે છે. મીન્સ કે આ ઓલ ટાઈપ ઓફ bonds present in structure, એટલે P, Q, R and S. આ આપણે વાત કરીએ. સિમ્પલ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ બાયોપોલિમર. બાયોપોલિમર ન હોય એવું. પોલીસેકેરાઇડ, તો બાયોપોલિમર છે, બરાબર. પછી ન્યુક્લિક એસિડ, એ પણ બાયોપોલિમર છે, બરાબર, એમિનો એસિડ્સમાંથી મળશે. પ્રોટીન છે, સોરી ન્યુક્લિક એસિડ તો અલગ છે. પોલીસેકેરાઇડ છે, પ્રોટીન છે અને ન્યુક્લિક એસિડ છે, ત્રણેય બાયોપોલિમર છે. એટલે બ્યુટાઇલ રબર, તો બ્યુટાઇલ રબર જે છે તો એ નેચરલ રબર હોત તો એ તો કે ઓલ્ધો એ બાયોપોલિમર તો ન જ કહેવાય, બરાબર, બાયોમોલેક્યુલ્સ તો નથી, તો એ બ્યુટાઇલ રબર જે છે એ શું થશે? તો કે એ બાયોપોલિમર નથી. વિચ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન ઇઝ આલ્ફા હેલિક્સ. આલ્ફા સર્પિલ બંધારણ જે છે પ્રોટીનનું, કયું બંધારણ છે? એ આલ્ફા સર્પિલ છે. તો દ્વિતીયક જે બંધારણ આવે પ્રોટીનનું, તો એ કેવું છે? આલ્ફા સર્પિલ છે. મોસ્ટલી આ બધા ક્વેશ્ચન જે આવે છે એ કઈ ટાઈપના છે? ઇન્ફોર્મેશન બેઝડ છે. વોટ ઇઝ caused due to deficiency of vitamin H. તો વિટામિન એચ ની જે ડેફિશિયન્સી છે એટલે ઉણપ વિટામિન એચ ની, તો વિટામિન એચ ની ઉણપથી ચર્મ રોગો એટલે કે ચામડીના જે રોગ છે એ ચામડીના રોગ થાય છે, સ્કિન ડિસીઝ થાય. Two nucleotides combine with each other by which chain. તો જે ન્યુક્લિયોટાઇડ્સ જે છે તો એ ન્યુક્લિયોટાઇડ્સ એ ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ જે હોય, ફોસ્ફોડાયએસ્ટર બંધ જે છે એના વડે બનતા હોય છે. અહીંયા આગળ P ડબલ બોન્ડ O, બોન્ડ O માઇનસ, બોન્ડ O માઇનસ અને બોન્ડ O માઇનસ. આમ થશે PO4 માઇનસ 3 થશે. એટલે PO4 માઇનસ 3 ફોસ્ફો ડાયએસ્ટર બંધ છે. એટલે
આમાં જે કાંઈ ફોસ્ફોડાયસ્ટર બંધ છે તો PO4-3નો જે ઓક્સિજન છે તો ત્યાંથી શું થતું હોય, બંને સાઈડથી એમાં ન્યુક્લિયોટાઇડ જે કમ્બાઈન થાય, જોડાય, તો એ રીતે જોડાતી હોય અને લાંબી શૃંખલા છે એ બનાવે છે. એટલે આવો જે બંધ છે એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. Which of the following does not show mutarotation? Mutarotation કોણ ન દર્શાવે? તો ફ્રુક્ટોઝ છે, માલ્ટોઝ છે અને લેક્ટોઝ છે. તો આ બધા શું થશે? તો કે મ્યુટારોટેશન દર્શાવશે. એકમાત્ર સુક્રોઝ છે કે જે મ્યુટારોટેશન દર્શાવતું નથી. Two monosaccharide in lactose are combined by which glycosidic chain? કઈ ગ્લાયકોસિડિક ચેઇન છે કે જેની મદદથી આ બે મોનોસેકેરાઇડ છે એ જોડાય અને લેક્ટોઝ બનાવશે એમ. તો અહીંયા આગળ C1 બોન્ડ O બોન્ડ C4 આ ગ્લાયકોસિડિક ચેઇન છે કે જેની મદદથી આ બંને મોનોસેકેરાઇડ જે છે એ બોન્ડ ફોર્મ કરે અને લેક્ટોઝ છે એ બનાવશે. C1 બોન્ડ O બોન્ડ C4. How many different tripeptide chains can be prepared by combining 3 amino acids A, B and C in different order? તો અહીંયા આગળ A, B and C તો તમને મોસ્ટલી આ કરાવેલું હોય કે એમાં આવું તમે લઈ શકો AB બરાબર, AC બરાબર, પછી શું આવે, BC આવે બરાબર. તો આ રીતે અલગ અલગ એના તમે પહેલાં બનાવતા જાઓ તો ટોટલ એવા અલગ અલગ ઓર્ડર છે એ ચેન્જ કરતા જવાના. તો એ ઓર્ડરની અંદર લેવાના છે, એટલે ક્રમમાં લેવાના છે અને ક્રમ પ્રમાણે જોતા જાઓ તો જોડી જે છે એમાં કેટલા બનશે એવા જે એમિનો એસિડ્સ જે છે તો 6 ડિફરન્ટ વેથી 3 એમિનો એસિડ A, B and C in different order. 3 સોરી અહીંયા આગળ ઓકે આઈ ડીડ મિસ્ટેક, ભૂલ થઈ છે. હા, તો અહીંયા આગળ જે 3 એમિનો એસિડ્સ છે તો આ 3 એમિનો એસિડ A, B and C જે છે તો એમાં ABC, ABC બરાબર, ACB બરાબર, CAB, CBA. તો આ રીતે ટોટલ અલગ અલગ ગોઠવણી કરતા જાઓ, એરેન્જમેન્ટ જોતા જાઓ તો ટોટલ કેટલા બનશે? 6 જે છે એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એમિનો એસિડ છે એ ફોર્મ થશે બરાબર. 6 એમિનો એસિડ બનાવી શકાય. Which of the following will reduce Fehling's solution? આમાંના કયા હશે કે જે ફેહલિંગ્સનું જે સોલ્યુશન છે, ફેહલિંગનું જે દ્રાવણ છે એનું રિડક્શન કરી શકશે એમ. નીચેનામાંથી કયો પદાર્થ ફેહલિંગના દ્રાવણનું રિડક્શન કરશે? તો હવે તમને એ ખબર હોવી જોઈએ કે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન છે એ કોણ કરે, એટલે કઈ ટાઈપનું ક્રિયાશીલ સમૂહ છે કે જે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન કરે. એ જો તમને ખબર હોય તો એમાં કંઈ પ્રશ્ન નથી રહેતો બરાબર. તો અહીંયા આગળ માલ્ટોઝ અને લેક્ટોઝ તો આ બે એવા છે કે જે શું કરશે તો કે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન કરશે. તો ફેહલિંગનું જે દ્રાવણ છે એ ફેહલિંગનું દ્રાવણ તો કે એમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય તો એ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એનું શું થશે? રિડક્શન થશે. અહીંયા આગળ આપણે માલ્ટોઝ જે છે એ માલ્ટોઝનું સ્ટ્રક્ચર જોઈએ તો માલ્ટોઝના સ્ટ્રક્ચરની અંદર C1 બોન્ડ O બોન્ડ C4 લિંકેજ હોય, ગ્લાયકોસિડિક લિંકેજ. અને આ જે છે એ 1 નંબર 2 3 અને 4 તો 4 નંબર ઉપરથી અને અહીંયા આગળ આ 1
આ 2 3 4 5 અને 6, અહીંયા 4, આ 5 અને આ 6 નંબરનો કાર્બન. તો આ રીતે C1 બોન્ડ O બોન્ડ C4 જે લિંકેજ છે એની અંદર આ જે C1 કાર્બન ઉપરનું જે લિંકેજ છે અહીંયા આગળ બંને આલ્ફા ડી ગ્લુકોઝ છે આ રીતે. એટલે C1 જે લિંકેજ છે એ લિંકેજ બ્રેક થાય તો આમાંથી પાછો CHO ગ્રુપ છે એ બની શકે. એટલે અહીંયા આગળ કયું ગ્રુપ આવી જાય? CHO. હવે તમને ફેહલિંગ સોલ્યુશન છે એ ખબર છે કે ફેહલિંગ સોલ્યુશનની અંદર Cu+2 આયન હોય અને એ Cu+2 આયનનું શું થશે? રિડક્શન થશે એટલે બીજાનું ઓક્સિડેશન કરશે. તો અહીંયા આગળ આ Cu+2 જે હશે એમાંથી Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ બને એટલે રેડ પ્રેસિપિટેટ્સ છે, લાલ અવક્ષેપ છે એ આપણને મળે, જે ફેલિંગની કસોટી છે મેઇનલી. બરાબર. તો આ જે અહીંયા આગળ CHO ગ્રુપ બની શકે છે એટલે શું થશે? તો કે આનું એ રિડક્શન જે છે એ થઈ શકશે. બરાબર. તો CHO જે છે એ CHO અને અહીંયા આગળ Cu+2 છે તો એ Cu+2 ક્યુપ્રિક જે છે એમાંથી ક્યુપ્રસ બનશે અને CHO નું ઓક્સિડેશન થશે એટલે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તશે. તો માંથી શું બની જશે? COO માઇનસ બનશે. તો એ રીતે અહીંયા આગળ આનું પોસિબલ છે. હવે આ જે માલ્ટોઝ છે અને લેક્ટોઝ છે તો લેક્ટોઝ અને માલ્ટોઝમાં ક્યાં ફરક છે? તો માત્ર ફેર છે, તફાવતની રીતે યાદ રાખો તો એ અહીંયા આગળ શું હોય છે? આલ્ફાની બદલે બીટા ડી ગ્લુકોઝ હોય અને બીટા ડી ગ્લુકોઝ હોય એટલે ફેર શું પડે? તો કે ફેર એટલો જ પડે કે અહીંયા આગળ OH જે છે એ ઉપર આવી જશે અને H જે છે એ નીચે. એટલે HOH હતો એ ચેન્જ થઈ ગયો, આલ્ફા બીટામાં ફેર એટલો જ હોય, બાકીનું આખું સ્ટ્રક્ચર જે છે એ સેમ રહે છે. બરાબર. એટલે હવે જુઓ તમે તો આ ક્વેશ્ચનની અંદર લેક્ટોઝ અને માલ્ટોઝ તો આ બંને એ એવા સંયોજનો છે કે જેનું નીચેમાં કયો પદાર્થ? ફેહલિંગના દ્રાવણનું. તો ફેહલિંગના દ્રાવણનું એટલે Cu+2 વાળું દ્રાવણ, એનું પોતાનું શું થયું? રિડક્શન થયું. બરાબર. એટલે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન કરશે. એટલે આ લેક્ટોઝ કે માલ્ટોઝ જે હશે એનું શું થશે? ઓક્સિડેશન. કયો સમૂહ? CHO. બરાબર. COO માઇનસ અથવા તો COOH પણ ઘણી વખત કહી દેતા હોય છે. તો એ રીતે એનું ઓક્સિડેશન થશે. રાઈટ. ઓકે. Which of the following amino acid is basic and essential? બેઝિક હોવો જોઈએ અને આવશ્યક હોવો જોઈએ. તો એવો કયો એમિનો એસિડ થશે? આર્જિનિન. આર્જિનિન જે છે એ કેવો છે? બેઝિક અને આવશ્યક એમિનો એસિડ છે. આ ટાઈપના ક્વેશ્ચન ખાસ જોવાના. ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ફોર કેલ્સીફેરોલ. તો અહીંયા આગળ સાચું વિધાન તમારે કેલ્સીફેરોલ માટે શોધવાનું છે. ઇટ ઇઝ સિન્થેસાઇઝડ બાય માઇક્રો ઓર્ગેનિઝમ ઇન ઇન્ટેસ્ટાઇન. આંતરડાની અંદર એનું સંશ્લેષણ થાય છે સૂક્ષ્મ જીવો દ્વારા. ઇટ કેન નોટ બી સિન્થેસાઇઝડ ઇન હ્યુમન બોડી. શરીરની અંદર એ બનતું જ નથી, ઉત્પન્ન નથી થતું સંશ્લેષણ. હ્યુમન બોડી સિન્થેસાઇઝ ફ્રોમ કેરોટીન. તો શરીર જે છે એ કેરોટીનમાંથી એનું સંશ્લેષણ કરે છે અથવા તો બનાવે છે. તો એ ત્રણેય વિધાનો ખોટા છે. ઇટ ઇઝ સિન્થેસાઇઝડ ઇન સ્કિન વિથ ધ હેલ્પ ઓફ સનલાઇટ. બરાબર. સૂર્યપ્રકાશની મદદથી ચામડીમાં સંશ્લેષણ થાય છે. આપણે કહીએ છીએ ને કે સવારનો સૂર્યપ્રકાશ જે છે એ લેવો જોઈએ. બરાબર. તો એ શેના કારણે? એમાંથી શું ઉત્પન્ન થાય? કેલ્સીફેરોલ. અને કેલ્સીફેરોલ જે છે એ કેલ્શિયમને ડિપોઝિટ કરવા માટે, વિટામિન ડી જે પ્રોડ્યુસ કરવા માટે થઈને વિટામિન ડી જે છે એ રીતે મળે આપણને. અને વિટામિન ડી મળે તો કેલ્શિયમ જે છે, હાડકા જે છે એના ઉપરનું કેલ્શિયમ જે ડિપોઝિટ થતું હોય તો એ પ્રોપરલી થઈ શકે.
which dicyclic base is present in RNA? તો RNA અને DNA, deoxyribonucleic acid અને RNA ribonucleic acid. તો એમાં ગુઆનિન જે છે એ કેવો છે? ડાયસાયક્લિક બેઝ છે, બરાબર. ગ્વાનિન જે છે એ દ્વિચક્રીય બેઝ છે. Glucose form osazone with X molecules of phenyl hydrazine. Mention the value of X. તો X જે છે એ કેટલો હશે? તો જે ઓસાઝોન જે છે એ ઓસાઝોન તો એક તો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા. તો ફિનાઇલ હાઇડ્રેઝિન જે છે એ phenyl hydrazine means pH NH2. તો આ શું થઈ ગયું? ફિનાઇલ હાઇડ્રેઝિન. NH2 બોન્ડ NH2 એટલે હાઇડ્રેઝિન. તો pH NH2 શું થઈ ગયું? ફિનાઇલ હાઇડ્રેઝિન. તો આ ફિનાઇલ હાઇડ્રેઝિનની ગ્લુકોઝ સાથે પ્રક્રિયા થાય તો એ ગ્લુકોઝ સાથે પ્રક્રિયાથી જે પ્રોડક્ટ મળે, નિપજ મળે, એને શું કહેવાય? ઓસાઝોન કહેવાય. તો એક્સ મોલેક્યુલ્સ ઓફ એટલે એ કેટલા એક્સ જે છે એ ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે કેટલા ફિનાઇલ હાઇડ્રેઝિનના અણુ સાથે એ પ્રક્રિયા કરશે એમ પ્રશ્ન મૂળભૂત રીતે છે. તો અહીંયા આગળ કેટલા અણુઓ આવશે? 3 અણુઓ અથવા તો 3 મોલ સાથે એ પ્રક્રિયા કરશે. ફિનાઇલ હાઇડ્રેઝિન છે એ ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 મોલ સાથે પ્રક્રિયા થશે. વિટામિન B12 contains તો મેટલ ઇન ઇટ્સ સ્ટ્રક્ચર. તો જે વિટામિન B12 જે છે તો એ વિટામિન B12 જે છે એમાં કઈ મેટલ છે એના સ્ટ્રક્ચરની અંદર? તો એમાં કોબાલ્ટ હોય, પણ કયા ફોર્મમાં છે? તો કે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા જોઈએ, બરાબર. તો ઓક્સિડેશન સ્ટેટ જે છે એ +3 છે એટલે કોબાલ્ટ 3. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ આર પ્રોપરલી જોઇન્ડ બેઝિસ ઇન DNA. તો પ્રોપરલી આના માટે તમારે જો ઇઝીલી યાદ રાખવું હોય ઇન DNA છે ATGC. મેં આવું કરી દીધું છે ATGC. હવે CG કયો કે GC કયો, AT કયો કે TA કયો, પણ ટૂંકમાં એડેનિન હોય તો એની સાથે શું જોડાશે? થાઇમિન. ગુઆનિન હોય તો એની સાથે સાઇટોસિન જોડાશે, બરાબર. તો એ રીતે ATGC એવું યાદ રાખી લ્યો તો ચાલે, બરાબર. DNA ની અંદર which of the following is not a fat soluble vitamin? ચરબીજ દ્રાવ્ય વિટામિન કયો નથી એવો પ્રશ્ન છે આપણને. તો વિટામિન B કોમ્પ્લેક્સ જે છે તો એ વિટામિન B સંકીર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ જેને કહીએ, જેમાં B1 B2 B6 અને B12 એમ હોય, તો એ B કોમ્પ્લેક્સ થયું ને એ B કોમ્પ્લેક્સ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે અને એટલા માટે જ આપણને જે B12 નો જે પ્રોબ્લેમ છે એ વધી જાય છે, કારણ કે વિટામિન B12 આપણે પીતા હોઈએ તો પણ પાછું શરીરમાં પાણી સાથે બહાર નીકળી જતું હોય છે. એટલે વિટામિન B જે છે એ શું થયું? એ ચરબી દ્રાવ્ય વિટામિન નથી. બાકીના બધા જુઓ તો એ ચરબીજ દ્રાવ્ય છે. આ 3 એ 3 કેવા થાય? ચરબીજ દ્રાવ્ય. એટલે ચરબીમાં દ્રાવ્ય હોય, પાણીમાં અદ્રાવ્ય હોય. Which one of the following set of monosaccharides forms sucrose? સુક્રોઝ જે છે એ સુક્રોઝના અણુનું નિર્માણ છે એ શેમાંથી થાય એમ, એટલે ટૂંકમાં કઈ ટાઈપના? તો આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ. પાયરેનોઝ સ્ટ્રક્ચર જે છે એને ફ્યુરાનોઝ છે. પાયરેનોઝ ક્યારે કહેવાય? 5 કાર્બન અને 1 ઓક્સિજનથી બનતું ચક્રીય બંધારણ હોય ત્યારે એ શું કહેવાય?
પાયરેનોઝ કહેવાય. અને 4 કાર્બન અને 1 ઓક્સિજનથી બનતું ચક્રીય બંધારણ હોય ત્યારે શું કહેવાય? ફ્યુરાનોઝ કહેવાય. તો અહીંયા આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ અને બીટા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ છે. તો એ બંને જે છે એ શું બનાવે છે? શું ફોર્મ કરે છે? સુક્રોઝ. ટૂંકમાં જોવા જઈએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ બે મિક્સ, બે જોડાય અને શું બનાવે? સુક્રોઝ બનાવતું હોય. બરાબર. અને એની ટાઈપ કઈ થઈ? તો એ આ થઈ, આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ અને બીટા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ. શું કહે છે? Glucose reacts with hydroxylamine. Hydroxylamines, that means NH2OH એટલે હાઇડ્રોક્સિલ એમાઇન. તો આ હાઇડ્રોક્સિલ એમાઇન જે છે એ કોની સાથે પ્રક્રિયા કરે છે? ગ્લુકોઝ સાથે. તો એ ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કર્યા તો શું કઈ નિપજ બનાવશે? આમ જોવા જાવ તો બધી નિપજ છે, બધી પ્રોડક્ટ છે એ સરખી લાગશે, પણ એના સ્ટ્રક્ચરની અંદર ડિફરન્સ છે. તો એક તો આપણે એ સમજીએ કે NH2OH જે છે તો એ NH2OH ની રિએક્શન જે છે તો એ આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે ઇઝીલી થાય. એટલે અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ આમ હોય એટલે કોને આપણે ડ્રો કરીએ સ્ટ્રક્ચર ગ્લુકોઝનું. પછી શું આવશે? તો કે HCOH. બરાબર. પછી શું આવશે? OHCH. પછી HCOH, HCOH અને CH2OH. આમ થાય. એટલે 1 2 3 4 5 અને 6 કાર્બન. તો આ જે CHO જે છે એ અહીંયા પ્રક્રિયા થશે. શું પ્રક્રિયા થશે? તો કે CH ડબલ બોન્ડ NOH આમ થશે. બરાબર. તો NH2OH પ્રક્રિયા કરે ને ત્યારે યાદ રાખવાનું કે NH2 વાળો જે 2 હાઇડ્રોજન છે એ 2 હાઇડ્રોજન અને આ ઓક્સિજન છે એ શું થાય? પાણીના અણુ સ્વરૂપે દૂર થાય, H2O માઇનસ H2O થાય. એટલે CH ડબલ બોન્ડ NOH બન્યું. તો એ તો બધામાં છે, પણ ફેર શું છે? બાકીનું જે સ્ટ્રક્ચર છે એ જોવું પડે. બરાબર. તો એ રીતે જોવા જાવ તો આ એક જ ઓપ્શન એવો છે કે જેમાં સાચું બંધારણ આપેલું છે. એટલે તમારો આન્સર જે છે એ આવશે ડી. Which one given below is a non-reducing sugar? બરાબર. નોન-રિડ્યુસિંગ સુગર કયું છે? ગ્લુકોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. તો નોન-રિડ્યુસિંગ શર્કરા એમ થઈ ગયું. તો નોન-રિડ્યુસિંગ શર્કરા જે આવશે એ કઈ આવશે? તો આમાં બધામાં ગ્લુકોઝ જે છે એ કેવું થશે? નોન-રિડ્યુસિંગ શર્કરા છે. અહીંયા આગળ સાચો આન્સર થશે સુક્રોઝ. સુક્રોઝ જે છે એ કેવું છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે કે જેમાં C1 બોન્ડ O બોન્ડ C2 ગ્લાયકોસિડિક બંધ બને છે, જેમાં CHO સમૂહ જે છે તો એ CHO સમૂહ છે એ શું થાય છે? તો કે એ મુક્ત સ્વરૂપે નથી અને એટલા માટે સુક્રોઝ જે છે એ કેવું થશે? નોન રિડ્યુસિંગ શર્કરા થશે, નોન રિડ્યુસિંગ શુગર થશે. વિચ એમિનો એસિડ ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ? હા, શરૂઆતમાં જ તમને વાત કરી દીધી હતી. નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? નીટ મે 2017નો ક્વેશ્ચન છે. ગ્લાયસિન છે એ કયો છે? પ્રકાશ ક્રિયાશીલ નથી. ડિફરન્સ બિટવીન એમાઇલોઝ એન્ડ એમાઇલોપેક્ટિન.
તો amylopectin have 1,4 alpha linkage and 1,6 alpha linkage. amylopectin જે છે એ amylopectin ની અંદર શું હશે તો કે 1,4 alpha linkage and 1,6 alpha linkage છે, બરાબર. જ્યારે એમાઇલોઝ હશે તો એમાઇલોઝની અંદર માત્ર શું છે 1,4 linkage જ છે, બરાબર. એટલે એમાઇલોપેક્ટિન અને એમાઇલોઝની અંદરનો ડિફરન્સ જે છે એ આ છે. નીચેના પૈકી કયો હાઇડ્રોલિસિસ ઓફ સેલ્યુલોઝ બાય એસિડ ગીવ્સ? તો સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝ શેનું બનેલું છે? ગ્લુકોઝનું બનેલું છે. એટલે એનું જ્યારે એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં, હાઇડ્રોલિસિસ મીન્સ જળ વિભાજન, તો એ જળ વિભાજન કરીએ તો આપણને શું મળવાનું? ડી ગ્લુકોઝ છે એ મળશે. Which of the following compounds can be detected by Molish test? તો મોલિસની જે કસોટી છે તો એ મોલિસની કસોટી એ શર્કરા માટે છે. તો શર્કરા જે છે એ એની મદદથી ઓળખી શકાય છે. થાયોલ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ ઇન. હવે એના માટે તમે જુઓ કે એના માટે તમને શું યાદ હોવા જોઈએ? એમિનો એસિડના સ્ટ્રક્ચર યાદ હોવા જોઈએ. તો એમિનો એસિડના સ્ટ્રક્ચરમાં સલ્ફર આવતું હોય તો એ એસએચ આવતું હોય તો એ થાયોલ ગ્રુપ થયું. તો એવું થાયોલ ગ્રુપ પ્રેઝન્ટ હોય એવું કયું છે બંધારણ? સિસ્ટાઇન જે છે એની અંદર શું હશે? એસએચ આવતું હશે. મોસ્ટ બેઝિક એમિનો એસિડ તો સેરીન, હિસ્ટિડીન, એસ્પાર્જિન, લાઇસિન, બરાબર. તો સ્ટ્રક્ચર જે છે એ ફરી વખત તમારે જોઈ લેવાના. મેં તમને શરૂઆતમાં સ્ટ્રક્ચર જે છે એ શો કરેલા. તો લાઇસિન જે છે એ કેવો છે? આપેલા જે 4 છે એની અંદર મોસ્ટ બેઝિક એમિનો એસિડ છે. સૌથી વધુ બેઝિક એમિનો એસિડ છે લાઇસિન. શું કહે છે? ગિવન ફોલોઈંગ આલ્ડોહેક્ઝોસ, 6 કાર્બનનો આલ્ડીહાઇડ સમૂહ વાળો જે શર્કરા હોય તો એ આલ્ડોહેક્ઝોસ કહેવાય. હેઝ ડી નોમેનક્લેચર સો ઇટ શોઝ હાઉ મેની સ્ટીરિયો આઇસોમર્સ. એક તો કેપિટલ ડી જે એનું નોમેનક્લેચરની અંદર કેપિટલ ડી આવતું હોય અને એના સ્ટીરિયો આઇસોમર્સ છે એ કેટલા થશે એમ થાય. તો તમને જે આપેલું છે CHO, અહીંયા આગળ વચ્ચે શું આપી દીધું છે? CH2 આપી દીધું છે. ત્યાર પછી CHOH થ્રાઇસ અને પછી CH2OH. તો અહીંયા આગળ કેટલા કિરાલ કાર્બન થયા? આ કિરાલ કાર્બન થાય અને એવા કેટલા છે? 3, બરાબર. નોર્મલી સીધું 2:3 જ કરવાનું રહેશે, બરાબર. તો 8 કિરાલ કાર્બન થશે, અરે સ્ટીરિયો આઇસોમર્સ થશે ટોટલ. સેમ ક્વેશ્ચન. અહીંયા આગળ જુઓ તો ગ્લુકોઝ HCN સાથે રિએક્શન કરો તો પ્રોડક્ટ A મળે છે. એનું જળ વિભાજન કરો એટલે પ્રોડક્ટ B મળે છે. અને એનું HI વડે રિડક્શન કરો, HI હીટ એટલે શું થયું? રિડક્શન થયું. તો નિપજ C મળે છે. તો નિપજ કઈ હશે? પ્રશ્ન જે છે એ આવો થયો. તો અહીંયા આગળ તો એક તો ગ્લુકોઝ જે છે એનું સ્ટ્રક્ચર ડ્રો કરવું પડે. CHO, H, C, OH, OH, C, H, H, C, OH, H,
COH અને CH2OH. આમ થાય CHO HCOH OHCH HCOH HCOH CH2OH. ઓકે, તો આની રિએક્શન કરો તમે કોની સાથે? HCN સાથે, બરાબર. તો HCN સાથે પ્રક્રિયા કરશો, HCN સાથે પ્રક્રિયા કરો એટલે તમારી જે પ્રોડક્ટ આવશે એ તો કઈ પ્રોડક્ટ થશે? મિનિટ, ગ્લુકોઝ છે. HCN સાથે પ્રક્રિયા કરશો તો CHCN થઈ જશે, એનું જળ વિભાજન કરશો, HOH સાથેની રિએક્શન હાઇડ્રોલિસિસ કરશો એટલે CN નું COOH બનશે અને COOH નું રિડક્શન કરશો ત્યારે શું થશે? તો કે બધા જ OH જે હશે એનું પણ રિડક્શન થઈ જશે, બરાબર. એટલે અહીંયા આગળ તો અહીંયા CHO જે છે એને આપણે આમ જરા તો C ડબલ બોન્ડ O બોન્ડ H આમ થાય. HCN સાથે રિએક્શન કરો એટલે H પ્લસ ને CN માઇનસ. તો C ડબલ બોન્ડ O જે છે એ જ રીતે બ્રેક થશે. અહીંયા શું આવશે? માઇનસ ને અહીંયા પ્લસ, બરાબર. તો રિએક્શન જે થઈ એ H બોન્ડ C બોન્ડ OH શું આવી ગયું? અહીંયા CN આવશે, CN માઇનસ, CN શું થાય? માઇનસ ને H પ્લસ. તો આ જે CN માઇનસ છે એ ક્યાં એટેક કરશે? આ કાર્બન ઉપર, આમ થાય. અને H પ્લસ છે એ ઓક્સિજન ઉપર. તો HCOH CN અહીંયા આગળ H બોન્ડ C બોન્ડ OH OH બોન્ડ C બોન્ડ H HCOH HCOH અને CH2OH, બરાબર. જળ વિભાજન કરો, હાઇડ્રોલિસિસ, H2O સાથેની રિએક્શન એની ટાઈમ CN હોય અને એનું હાઇડ્રોલિસિસ કરો એટલે આનું ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ COOH. તો અહીંયા આગળ શું થઈ જશે? COOH, બરાબર. HCOH બોન્ડ 1 2 3 4. હું આવું લખી નાખું અત્યારે આપણે CHOH 4 ટાઈમ અને CH2OH આવું થઈ જશે, બરાબર. અને નેક્સ્ટ જે છે એ HI હીટ કીધું છે, પણ તમે આ સમજો કે HI વડે પ્રક્રિયા થાય એટલે કઈ પ્રક્રિયા હોય? રિડક્શન પ્રક્રિયા હોય. અને HI જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે એટલે કે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ બધાનું રિડક્શન કરી નાખે ને પૂર્ણ રિડક્શનનો અર્થ એવો થાય કે ફાઇનલ પ્રોડક્ટ તમને આલ્કેન મળે. એટલે આ જે મળશે એ શું મળશે? હવે તમને આલ્કેન મળશે. તો હવે તમે સમજો કે આ જે છે એ CH3 થઈ ગયું. શું આવશે? આ જેટલા OH હતા એ રીતે શેમાં થઈ ગયા? એ બધા આલ્કેન થઈ જશે એટલે આલ્કાઇલ ગ્રુપ થઈ જશે એટલે CH2 CH2. એટલે હવે તમે આમ નામ ગણી નાખો તો 1 4 ને 1 5 ને 6 ને 1 7 કાર્બન થઈ ગયા ભાઈ. 1 2 3 4 5 6 ને 7. તો તમારો ફાઇનલ જે જવાબ આવશે એ કયો આવશે? હેપ્ટેન આવશે. N હેપ્ટેન એ તમારી પ્રોડક્ટ થશે, N હેપ્ટેન. બરાબર છે. એટલે અહીંયા આગળ આન્સર કરેક્શન છે. આ ધીસ ઇઝ યોર આન્સર. હેપ્ટેન ઇઝ યોર આન્સર. ઓકે.
તો અહીંયા આગળ આપણા ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. આની અંદર તમને સજેશન એટલું જ છે, ટેક્સ્ટ બુકને વ્યવસ્થિત રીતે લાઇન ટુ લાઇન વાંચજો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પછી થોડુંક સમજીને કામ કરવું પડશે, પણ ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન વધારે છે, એટલે લાઇન ટુ લાઇન ગમે ત્યાંથી એ લોકો ક્વેશ્ચન છે એ બનાવીને મૂકી શકશે. ઓકે, ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ.